હે પ્રભુ, અમે ભક્તો તો આપના નામનું સંકીર્તન કરીએ, આપના રૂપને સ્મરીએ, આપના ગુણોનું ગાન કરીએ, આપની લીલાઓનું સંકીર્તન કરીએ. એ સર્વનું શ્રવણ અને સ્મરણ કરવામાં અમારી જાતને પણ ભૂલી જઈએ છીએ. પરંતુ હે પ્રભુ, શું આપને પણ આપની કથા એટલી જ પ્રિય છે? શું આપનું ચિત્ત પણ આપની કથામાં આવું નિરુદ્ધ થઈ જાય છે? ભગવાન શ્રી કૃષ્ણે મંદ મંદ સ્મિત કરતા પોતાનું મુખારવિંદ હલાવીને હા કહી. પછી નારદજીએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, ઘણીવાર આપને શોધવા 3 લોકમાં ફરી વળું છું, વૈકુંઠમાં પણ જઈ આવું છું, પરંતુ ક્યાંય આપ મળતા જ નથી. એટલે હું એ પૂછવા આવ્યો છું કે આપનું સ્થાયી સરનામું આપો ને, કે જ્યાં આપ હંમેશા બિરાજતા હોય. જ્યાં તમે ન મળો એવું કદી બને જ નહીં. ત્યારે મંદ મંદ સ્મિત રેલાવતા ભગવાને કહ્યું, નારદ, નોંધી લો એ સરનામું. મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું બીજે કોઈ સ્થળે હોઉં પણ ખરો અને ન પણ હોઉં, પરંતુ એક સ્થળ એવું છે કે જ્યાં હું અચૂક હોઉં છું. જ્યાં મારા ભક્તો મારા ગુણગાન ગાતા હોય ત્યાં હું અવશ્ય હોઉં છું. મને સૌથી પ્રિય છે મારું ગુણગાન. જય શ્રી કૃષ્ણ.